હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ લચ્છા પરાઠા. આ પરાઠા ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 2 વાટકા ઘઉંનો ઝીણો લોટ લીધો છે. એમાં 2 ચમચા તેલ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તેલ અને મીઠું લોટમાં બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે તેલ અને મીઠું બરાબર મિક્સ થઈ જાય પછી થોડું પાણી નાખી અને આપણે એનો લોટ બાંધવાનો છે. રોટલી કરતાં થોડો કઠણ એવો પરોઠાનો લોટ બાંધી લીધો છે. આ રીતનો લોટ તૈયાર કરવાનો છે. હવે થોડું તેલ નાખી અને લોટને બધી સાઈડ તેલવાળો કરી ઢાંકી અને 15 મિનિટ માટે આપણે લોટને રેસ્ટ આપી દઈશું. 15 મિનિટ પછી લોટને આ રીતે કૂણવી લેશું. લોટને આ રીતે કૂણવવાથી પરોઠા એકદમ સરસ સોફ્ટ બનશે. હવે એમાંથી આ રીતનો એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લેવાનો છે. આપણે જે નોર્મલ પરોઠા બનાવતા હોઈએ એના કરતાં થોડો મોટો લુઓ લેવાનો છે. હવે લુવાને કોરા લોટમાં આ રીતે બોળી અને પાટલા વેલણથી વણી લેશું. આપણે રોટલી કરતાં થોડું મોટું એવું પરોઠું પહેલાં વણી લેવાનું છે. આ રીતે આછું પરોઠું વણી લેશું. હવે એના ઉપર સરસ લચ્છા પડે એના માટે આપણે તેલ અથવા ઘી લગાડવાનું છે. અહીંયા મેં અત્યારે તેલ લીધું છે. તેલને બધી જ સાઈડ આ રીતે લગાડી દઈશું. હવે એના ઉપર કોરો લોટ ભભરાવી દઈશું. અહીંયા મેં આ ઘઉંનો લોટ જ લીધો છે. હવે સ્વાદ સરસ આવે એના માટે થોડા સફેદ તલ નાખશું. થોડા આ રીતે કાળા તલ છાંટી દઈશું અને થોડી કોથમીર લેશું. કોથમીરને પણ આ રીતે છાંટી દઈશું. હવે એક સાઈડથી આ રીતે રોટલીને ઉપાડી પરોઠાને અને આ રીતની પ્લીટ્સ કરશું. એક વખત સીધી બાજુ અને એક વખત પાછળની બાજુ એવી રીતે પ્લીટ્સ તૈયાર કરી લેશું. આ રીતે જ આખા પરોઠાની પ્લીટ્સ તૈયાર કરી લેશું. હળવા હાથે કરવાનું છે આ કામ. આમ કરવાથી લચ્છા સરસ પડશે. હવે હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે ખેંચી અને લાંબુ ઓલું લુઆ જેવું કરી લેવાનું છે. પછી ગોળ રાઉન્ડ કરી લેવાનું છે. હવે જે છેડો છે એને પાછળની સાઈડ આ રીતે પ્રેસ કરી દેશું. આ રીતના પ્રેસ કરી અને લુઆ તૈયાર કરી અને રાખી દઈએ તો કોઈ ગેસ્ટ આવવાના હોય તો ઝડપથી લચ્છા પરોઠા બની જાય છે. આ પ્રોસેસ પહેલાંથી જ કરી અને ઢાંકીને રાખી દેવાના. હવે આપણે પરોઠું વણી લેશું મીડિયમ થીક સાઇઝનું. વચ્ચે આ રીતે થોડો કોરો લોટ ભભરાવી દેશું જેથી પરોઠું છે એ ચોંટી ન જાય અને વણવામાં સરળતા રહે. પરોઠું સરસ વણાઈ ગયું છે. અહીંયા મેં પહેલેથી જ લોઢી ગરમ મૂકી દીધી હતી. એમાં પરોઠું નાખી દઈશું. સાઈડ ચેન્જ કરીને જોશું. હવે એના ઉપર તેલ અથવા ઘી લગાડવાનું છે. આ રીતે બધી જ સાઈડ સરસ ઘી લગાડી દીધું છે. બીજી સાઈડ ચેન્જ કરી અને એ સાઈડ પણ ઘી લગાડી દઈશું. લચ્છા પરોઠા નાસ્તામાં સરસ લાગે છે. પંજાબી શાક સાથે પણ સરસ લાગે છે. આ રીતે પ્રેસ કરી અને બંને સાઈડ પરોઠાને આપણે શેકી લેશું. રાયતા સાથે દહીં સાથે આ પરોઠા સરસ લાગે છે. બાળકોને નાસ્તા બોક્સમાં પણ આપી શકાય. બંને સાઈડ આ રીતે પરોઠું શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તૈયાર છે આપણું લચ્છા પરોઠું. આ રીતે પળ જુદા પડી ગયા છે.
તૈયાર છે લચ્છા પરોઠા. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો.